શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં. આપ સૌનું સ્વાગત છે. આજે અધિક પુરુષોત્તમ માસની વદ પક્ષની ચોથની તિથિ છે, જે ગણેશ સંકટ ચતુર્થી તરીકે ઓળખાય છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ગણેશ સંકટ ચતુર્થીની પૂજા વિધિ, વ્રતકથા તથા સંકટનાશન સ્તોત્ર પાઠ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. બધા વ્રતોમાં શ્રેષ્ઠતમ વ્રત શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું ગણવામાં આવે છે, કેમ કે આ વ્રત કરવાથી ધન ધાન્ય, પુત્ર પુત્રાદિ સુખ, પતિ પત્નીમાં થયેલ કલેશ અને ભાઈ ભાઈ વચ્ચેના કે કુટુંબમાં પેદા થયેલ વૈમનસ્ય દૂર થાય, વિદ્યોપાર્જન દૂર થાય, ધંધા રોજગારમાં બઢતી થાય, શત્રુ ઉપર વિજય પ્રાપ્ત થાય, તેમજ આદિ અનેક મનોરથો ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે, સિદ્ધ થાય છે. આથી શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત દરેક વ્યક્તિ કરી શકે છે. શ્રી સિદ્ધદાયક ગણેશ વ્રત ચોથે ચતુર્થીએ કરી શકાય છે. ગણેશ વ્રત સૌભાગ્યવતી બહેનો તથા કુંવારિકાઓ કરી શકે છે. જરૂર પડે તો આ વ્રતો પુરુષો પણ કરી શકે છે. સોના, ચાંદી, પિત્તળ કે માટીની મૂર્તિ બનાવી પૂજન કરવું, અગર 3 સોપારી લઈ તેની સ્થાપના કરવી, ગણેશજી તેમજ સિદ્ધિ તથા બુદ્ધિ તેનું પૂજન કરવું, ગણેશ યંત્રનું પણ પૂજન થઈ શકે છે. પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર નવું લાલ કપડું કે કોરો લાલ રૂમાલ પાથરી તે ઉપર મૂર્તિ કે સોપારીઓ મૂકવી. વ્રત પૂજા માટે વ્રત કરનારે નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્ર પહેરી ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસવું. ગણેશજીનું ધ્યાન ધરી પંચોપચાર, દશોપચાર કે ષોડોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી. ગણેશજીને કંકુ, સિંદૂર અને હળદરથી પૂજા કરવી. લાલ રંગના ફૂલ ચડાવવા. નૈવેદ્યમાં ઘઉં, ગોળ, ઘીના લાડુ કરવા. જે હર હેતુ અર્થે વ્રત ધારકે વ્રત કર્યું હોય તેનો અવશ્ય પાઠ કરવો, જેમ કે સંતાન પ્રાપ્તિ માટે, લક્ષ્મી પ્રાપ્તિ માટે, સંકટ કે વિઘ્નનાશક માટેના પાઠ કરવા. ઉપરાંત ચાલીસા પાઠ અને બાવની પાઠ પણ કરી શકાય. વ્રત ધારકે પોતાના મનોરથની સિદ્ધિ માટે ગણેશજીને આજીજી, કાલાવાલી કે વિનંતી કરી પોતાની માંગણી દર્શાવવી. નમસ્તે મે ગણેશાય સર્વ વિઘ્ન વિનાશિને કાર્યરંભેરુ સર્વેષુ પૂજિતોય સુરરપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્વિઘ્ને તથા સંગ્રામે સંકટ ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. હે પાર્વતી પુત્ર, શુભ કાર્યના આરંભે તમારી હાજરી અનિવાર્ય છે. હે સુંઢાળા દેવ, હે વિશાળ ઉદરવાળા અને બુદ્ધિશાળી ગણપતિજી, જીવનના તમામ ક્ષેત્રે આવી પડનારા વિઘ્નોનો નાશ કરી અમારું રક્ષણ કરો. અધિક માસની ગણેશ સંકટ ચતુર્થીની વ્રત કથા. ચંદ્રસેન રાજાની કથા છે. પ્રાચીન કાળમાં સતયુગમાં ચંદ્રસેન નામે એક રાજા થઈ ગયા. તે રાણી સહિત પોતાના પરિવાર સાથે આનંદપૂર્વક રહેતા હતા. ચંદ્રસેનની પત્ની રાણી રત્નાવલી ઘણી ગુણવાન અને પ્રતિવતા હતી. એક દિવસ પડોશના રાજાએ તેના રાજ્ય ઉપર આક્રમણ કરી તેનું રાજ્ય પડાવી લીધું. આથી રાજા ચંદ્રસેન પોતાની પત્ની રત્નાવલી સાથે રાજ્ય છોડી જંગલમાં ચાલ્યો ગયો. પતિ પત્ની બંને ભૂખ તરસથી પીડાતા જંગલમાં ભટકવા લાગ્યા. ફરતા ફરતા એક દિવસે તેઓ મહર્ષિ માર્કંડ્ય મુનિના આશ્રમે આવી પહોંચ્યા. તેઓએ મુનિને પ્રણામ કર્યા અને પોતાને આશ્રય આપવા વિનંતી કરી. અહીં ચંદ્રસેન અને તેની પત્ની સુખ શાંતિથી રહેવા લાગ્યા. એક સમયે ચંદ્રસેન મુનિ માર્કંડ્ય પાસે બેસી પ્રણામ કરીને જણાવ્યું કે મારી આ દશા કયું પાપ કરવાથી થઈ છે તે આપ મને જણાવવાની કૃપા કરો. ત્યારે માર્કંડ્ય મુનિ બોલ્યા કે હું તમારા પૂર્વજન્મ વિશે કહું છું તે તમે સાંભળો. તમે રાજા હતા. એકવાર તમે શિકાર માટે ગાઢ વનમાં ગયા. હરણ, ચિત્તા અને ખરગોશનો શિકાર કરતાં કરતાં તે વનમાં રાત પડી ગઈ અને અધિક માસની ચોથ આવી ગઈ. તે વનમાં તમે એક સુંદર સરોવર જોયું અને તેને કિનારે લાલ રંગની સાડી પહેરેલ નાગ કન્યાઓને જોઈ. એ બધા ગણેશજીની પૂજા કરી રહ્યા હતા. આ જોઈ તમને ઘણું આશ્ચર્ય થયું. તમે તેની નજીક જઈને પૂછ્યું કે હે દેવીઓ, તમે ગણેશજીની જે પૂજા કરે છો એ કેવી રીતે કરવી જોઈએ તે આપ મને જણાવવાની કૃપા કરો અને મને માર્ગદર્શન આપો. તેમજ આ ગણેશ પૂજનથી શું લાભ થઈ શકે છે તે પણ આપ મને જણાવો, કેમ કે હું પણ ગણેશ પૂજન કરવાની ઈચ્છા રાખું છું. આથી
નાગકન્યાઓએ કહ્યું, તમારે ગણેશજીની પૂજા કરવી જોઈએ. આનાથી બધા પ્રકારની સિદ્ધિઓ તમે હાસિલ કરી શકશો. તેમજ હંમેશા શાંતિ, પુષ્ટિ, સુખ, સંતાન તથા ધનની વૃદ્ધિ થતી રહેશે. ત્યારે તમે પૂછ્યું કે હે નાગકન્યાઓ, ગણેશજીની પૂજા કયા મહિનામાં અને કઈ તિથિએ કરવી જોઈએ, તેમાં કઈ વસ્તુનું દાન દેવું જોઈએ, તેની પૂજન વિધિ આદિ કેવી રીતે કરવી, તે આદિ સઘળું આપ મને જણાવો. નાગકન્યાઓએ કહ્યું કે હે રાજન, અધિક માસની કૃષ્ણ પક્ષની ચોથે ચંદ્રોદય થતાં વિધિ સહિત વિઘ્ન વિનાશક ગણેશજીની પૂજા કરવી જોઈએ. પોતાની શક્તિ અનુસાર ભક્તિભાવથી પૂજન કરવું. ગણેશજીની પંચામૃતથી નવડાવી લાલ પુષ્પ ચડાવવું. ગંધ, ધૂપ, દીપ, નૈવેદ્ય, દૂબ, 2 વસ્ત્ર, સુગંધિત દ્રવ્ય ચડાવવું. ઘી ખાંડના 15 લાડુ ધરાવવા, ભોગ માટે ધરાવવા. આમાંથી 5 લાડુ ગણપતિજીને અર્પણ કરવા અને 5 લાડુ બ્રાહ્મણોને દાનમાં આપવા. પછી કુંવારી કન્યાઓને જમાડીને પોતે જમવું. ગણેશજીની પ્રસન્નતા માટે આ બધી સામગ્રી ગણેશજીને અર્પિત કરવી. ત્યારબાદ પુરાણોક્ત કથા વાર્તા સાંભળવી. આમ કરવાથી વ્રત ધારકની બધી ઈચ્છાઓ પરિપૂર્ણ થાય છે. નાગકન્યાઓ પાસેથી ગણેશ પૂજનની વિધિ સાંભળ્યા પછી રાજાએ મનમાં વ્રત અંગેનો સંકલ્પ કરી ચાલ્યા ગયા. રાજાએ એ મુજબ વ્રત કર્યું. તેથી ગણેશજી તેના પર પ્રસન્ન થઈ તેને પુત્ર ધન ધાન્યથી સમૃદ્ધ કર્યો. પરંતુ કેટલોક સમય પછી રાજા અભિમાનમાં આવી વ્રત કરવાનું ભૂલી ગયો. તે સમયે આવે રાજાનું મૃત્યુ થયું. તો હે રાજન, ગયા જન્મમાં તમે કરેલ ગણેશ પૂજનના પ્રભાવે કરી આ જન્મમાં પણ તમારો જન્મ રાજવંશમાં થયો. તમે રાજા બન્યા, પણ ગયા જન્મમાં તમે ગણેશ પૂજન કરવાનું છોડી દીધેલ. તેને કારણે તમારે રાજગાદી છોડવી પડી અને ઠેર ઠેર ભટકવાનો વારો આવ્યો. રાજાએ કહ્યું કે હે મુનિશ્રી, હવે હું શું કરું કે જેથી મારું હાલનું આ મારું સંકટ દૂર થાય, તેમજ મને સુખ અને શાંતિ અને વૈભવ મળે. માર્કંડેય મુનિએ કહ્યું કે હે રાજન, પૂર્વજન્મમાં જેમ તમે ગણેશજીનું પૂજન કરેલ તેમાં જન્મમાં તમારે કરવું પડશે અને ત્યાં શરૂ કરવું પડશે. આનાથી તમારું સઘળું દુઃખ સંકટ દૂર થશે અને તમે તમારું રાજ્ય પણ પાછું હાસિલ કરી શકશો. રાજાની વાત સાચી વાત જાણકારી મળતા તેમણે ત્યાં જ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરી વિધિસર પૂજન વિધિ કરી ગણેશજીને પ્રસન્ન કર્યા. ગણેશજીની પ્રસન્નતા પ્રાપ્ત થતાં ચંદ્રસેન રાજાએ પાછું પોતાનું રાજ્ય પ્રાપ્ત કર્યું અને એ પછી તે પોતાના કુટુંબ પરિવાર સાથે સુખ શાંતિથી રહેવા લાગ્યો. સંકટનાશન સ્તોત્ર પાઠ. પ્રણભ્યા શિરસા દેવમ ગૌરીપુત્ર વિનાયકમ ભક્તવાસન સ્મરેણ નિત્યમાયુઃ કામાર્થ સિદ્ધયે. પ્રથમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણ પિંગાક્ષમ ગજવક્રતમ ચતુર્થકમ લંબોદરમ પંચમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમ વિઘ્નરાજેન્દ્ર ધ્રુમ વર્ણ તથાષ્ટકમ નવમ ભાલચંદ્રમ ચ દશમ તુ વિનાયકમ એકાદશમ ગણપતિ તાર્દશતુ ગજાનનમ દ્વાદશતાની નમાની ત્રિસંધ્યમ ય પઠન્નર ન ચ વિઘ્નપ્ય તસ્ય સર્વસિદ્ધ કરમ પરમ. વિદ્યાથી લભતે વિદ્યા, ધનથી લભતે ધનમ, પુત્રાથી લભતે પુત્રાન, મોક્ષાથી લભતે ગતિમ. જપેત ગણપતિ સ્તોત્રમ ષડભી ફલમ લભતે સંવત્સરણ સિદ્ધ ચ લભતે નાત્ર સંચય. અષ્ટાભ્યો બ્રાહ્મણે ભૈષ્વ લિખિતા સમપયત તસ્ય વિદ્યા ભવેત્સ ગણેશસ્ય પ્રસાદઃ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ.